તો અત્યારે બધા બગલા જો આવી ગયા છે, બધા એને ચાંચનમાં અંદર નાખી છે પાણીમાં, માછલી ગોતે છે, લાંબી ચાંચવાળા છે બધા. અને આપણી ભેહું પણ સામે જ ચરે છે. ધીરે ધીરે બધી આવે. આપણે અહીંયા બેઠા મેં કીધું ઓલી ભાઈ જાય નહીં ને તો બધી હમણાં આવતી રહીએ. આપણે હાલવું નહીં એટલું, પગ દુખે પાછા, વાંધો ઈ છે. અત્યારે હમણાં અડધી નીકળી આવી છે, અડધી બાકી રહી ગઈ છે. એ નીકળી આવે તો સારું. તો આપણે જો ભેહું બધી આવી તો નથી ગઈ, અડધી જ આવી છે. અડધા રખડે હમણાં, અડધા એ ઓલી બાજુ વયા ગયા, અડધા આશા છે. અહીંયા અડધી રહી ગઈ છે, પાણીમાં બેઠી છે હું ખાડામાં. જે આપણે કાલે પરમદી તમને ના દેખાડ્યું, કમળવાળા ફૂલ થાય અહીંયા, તો એ ખાડામાંથી હવે આવશે પાણી, એની રીતે નીકળશે. આંકવા જ આવી નથી, કેમ કે આળા બહુ થાય, કેમ કે ગારો બહુ રહ્યો, નીકળાય નહીં. એના હિસાબે આપણે જ આવવું નથી. ને બંની ભાગતી થઈ છે, બંની હવે જો ધીરે ધીરે ભાગી ઘર બાજુ. બાકીની ભેહું બધી આમની રખડે. એ દૂધણી જ છે, વધારે પડતી બેઠી છે ને એ દૂધણી છે. આ બધા જો અમે રખડે અમને આજે મિની ટૂર તો બધી ભેગી જ હોય. એ ક્યાંય પાણીમાં ના બે, એ કલાકે કામની રખડી લે ને પછી એને બધી પાણી બેસે ને એટલે એકે નીકળે નહીં. બધાને ખાંડની લાલચ આપું, ખાણ ખાહે આવશે બધું, ખાણ ખાય ને પાછી ભાગી જાય પાણીમાં. આ મિની ટૂર છે બધી એવી કરે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. અત્યારે ભેહુંને છોડી લીધી હતી ને અત્યારે આવીને પાછી પાણીમાં બેસી ગઈ છે. કેમ કે પહેલાં હું પાણી બેઠી હતી, ચરતી હતી, અને પછી અહીંયા બધી આવીને બધી બેસી ગઈ. ગાંઠી આવ્યા બધી ભેહુંને, એટલે બધી આવીને બેસી ગઈ છે. ને ગાયું તો આપણે આગળ જો ચરવા ગઈ. તો આપણે જો ભેહું છે ને આ બાજુ બધી રખડે છે ને, આમે નિશાળ છે. તો અત્યારે શું છે કે 15મી ઓગસ્ટની તૈયારી કરી રહ્યા છે બધા છોકરાની. ભેહું ભડકે બહુ છે અત્યારે. આ તો અહીંયા સામે જોવે ગાયો આપણે અહીંયા આવી ગઈ ને, ઓલી બે આવી ગઈ છે રેઢિયારી, એ આ સાઈડ છે. આ તન તો ભેગી જ હોય. તો આપણે જો ભેહું માંથી ચાર લીધી, 12:30 વાગ્યા એટલે આવી ગયો. હવે પાછું તન મારી લીધો. લઈ આમણી ગટરનો ટાંકો છે, આમાં જાહે નથી. અહીં બીજું કાંઈ નથી, ખમી ગયા એમ નથી અહીંયા વજન, કેમ કે ટાંકો થઈ ગયો ઘણા વાર જૂનો. ને કે આપણી ખડે પાડી પણ એક બીમાર પડી ગઈ છે, એ આગળ દેખાડું તમને. બાકી જો પટ્ટો પકડ્યો, પાણી બેસી જાય ઘડીક વાર. આપણે બધે પટ્ટો પકડાવી દીધો ને, હજી જો આમાં બધી ધીરે ધીરે હાલે છે. વ્યાવામાં થાય ને એની એકની ધ્યાન રાખવી પડે. ને આ આપણી હે ને પાડી એ હવાની જઈ નથી. આવી ત્યાં પગ દુખે છે, પાછળનો પગ એને જલાઈ ગયો છે. એમાં કોકે જો કાંટો બાટો લઈ ગયો અને નબળી પડી ગઈ આખો દિન. અત્યારે વધારે બીક એ જંતુ નહીં રહી. અને આપણે કહેતા હતા ને દવા આપણે ઓલી ખવડાવી હતી જે આવ વધારવા માટેની, એ આ ખડેલીને ખવડાવી. હાઇટ પ્રમાણે તમે જોઈ શકો છો. આ ખડેલી જમણા હાટી જતો બેટા, એક તો વિડીયો બનાવે જ નથી, વચમાં જ આવે. પછી ઊભી રહેતું ના, આ ઓર્ડર જોઈ લ્યો તમે. ખડેલીને હાઇટ જોઈ લ્યો. પછી આ ખડેલી મોટી દેખાય આના આગળ. આવું બનાવે એમાં જોરદાર છે. અને આપણે શક્યતા હતી કે ભાઈ એમાં 2 લીટર દૂધ કરશે માન ખડેલી, ભલે 2 તો 2 કરે, પણ દવા ખવડાવી 5-5 લીટરનું ટાઈમનું કરે છે, એક ટાઈમનું. આ ખડેલી જોતા એમ કોઈ કહે નહીં 5 લીટર કરે. હવે આને આપણે દવા ખરાવી તો 5 લીટર કરે. ઓલી તો હાઇટવાળી ખડેલી છે, વ્યાવા માથે છે, એનો આવે નથી એટલું. ખોટું હું આપણે ચોખ્ખું જ કહી દઈ, નથી દેખાતું. આચરી જ રાજરા છે. આપણે ઊંઝા કાઢી લે આગળ તો આવી જાય, પછી દેખાડી ચોખ્ખી. આ ખડેલી છે, આવું જોઈ લો તમે. આવ નથી દેખાતું, આચરે બહુ નથી.
વિડીયોમાં દેખાતું નથી, ખાડા પાડે ને મોબાઈલ આખો હલી જાય. જોઈ લ્યો આમાં દેખાતું નથી, આચરમાં કાંઈ છે નહીં. હવે આવડે આચર છે. હવે તમે હિસાબ કરી લો આમાં દૂધ કેટલું હોય. પછી ઊભી રહે તો જોઈ લ્યો આચર. હવે આમાં દૂધ ક્યાં કરે બે, હવે તમને દેખાડી આપું કઈ દઈ કરે આમ દેખાડ. જોઈ લ્યો આચર. હવે આટલું જ આવડું દેખાય. હવે આવમાં હવે આમાં દૂધ કરે કોમેન્ટ કરજો, આમાં દૂધ કેટલું કરે. હવે આવમાં આ 5-6 મહિનાનું ગાભ હોય ને એટલા જ એના જેટલું આવ દેખાડે. 10મો મહિનો પૂરો થઈ ગયો છે, વિયાવાની તૈયારી છે. હવે આપણે આ બેને ગોરી તો ખવડાવી હતી પણ ગોરી બહુ અસર નથી કરી. હવે આ દૂધ વધારે કરે કે ઓલી બટકી કરે. આની તો હાઈટ હજી ઘણી કહેવાય, ઘણી બધી હાઈટ છે. ઓલીને હાઈટ નથી. એટલે એ બે ખડેલીને આપણે દવા ખવડાવી હતી, નાની નથી ખવડાવી ગયા. તો એ ભાઈ પાસે હતી નહીં હાજર, ડુપ્લિકેટ બીજી કંપની હતી, તો પણ આમાં અસર કરી છે. મેં કીધું આને ડુપ્લિકેટ ઓરિજિનલ. હવે છે ને આપણે એ પેકેટ આ ખડેલીને ખવડાવશું. જો આવું દેખાય પાછળથી, બાકી આમ ઊભા હોય તો દેખાય નહીં. ઓલેને ઊભા હોય ને તો આમ દેખાઈ જાય આવું. અને એક આપણી રાધાને ખવડાવશું. એ 2-3 બોટલું ભેગું મંગાવી છે. આપણે શું છે કે એક બેને ટ્રાય કરે ને રિઝલ્ટ જોઈએ. તમે ગમે કહો કે પ્રમોશન કરતા હોય એ કોઈ એમને એમ ના કરે, પહેલાં ઇસ્તેમાલ કરી લે, વિશ્વાસ કરશે. તે પછી તમને કહે કે ભાઈ આ રિઝલ્ટ પડ્યું છે. આપણે એમ કરીએ છીએ. આપણે પહેલાં ટ્રાય કરવા માટે 1 બોટલ લઈ આવ્યો હતો. અગર હતી હાજરમાં કહેતો જ ભાઈ કે 2-3 લઈ જાય જોતી હોય તો. 2-3 નહીં, મેં એક બેને આપણે ટ્રાય કરીએ ને પછી બીજીને કરીએ ને તો કાંઈ કોઈકને કેવું હોય ને તો કહી શકીએ ભાઈ ના આ દવા તમે રાખી કરી શકો. બાકી નુકસાની કાંઈ નથી આવી, એ આપણે ખબર છે, અનુભવ થયો છે. ના યુટ્યુબમાં તમે ઘણી જોવા જાઓ કે આ વધારવાની ઓર્ડર વધારવાની ક્વોલિટી દવા આવે તો એમાં ઘણા કહે કરાવાય, અમુક કહે નહીં કરાવાય. એ તમારી ઈચ્છા, કરો ના કરો. આ બાદ ઘર આટું રાખ્યું અને ઓર્ડર બર્ડરની જરૂર ન હોય તો કાંઈ કામનું નમળે, તમે કરાવો. 4-5 લીટર દૂધ કરે તો હાલે ઘરમાં એટલું. ને વધારે દૂધ ભેહું આપણે કેમ દૂધ વેપાર કરતા હોય, પછી દૂધને ડેરીમાં દેતા હોય તો તમારે ખવડાવી શકો. કેમ કે વધારે દૂધ કરે તો જ તમને પોહાય, નકર ના પોહાય. 4-5 લીટર દૂધ કરતી હોય તો મેળ ના આવે, એવું છે આમાં. આપણે છે ને ભેહુંને હાંકી લીધી છે કાંઈ કે હવે ઘર બાજુ, કેમ કે હવે ભૂખ લાગી ગઈ છે, ટાઈમ થઈ ગયો વધારે. ભાઈ હું વરસાદ જેવું વાતાવરણ છે કે નક્કી નમળે કંઈ આવી પડે. હમણાં પાણીમાં નીકળી બધું ધીરે ધીરે, પછી જવા દે. મેં કીધું કાંઈ કે ઘરે હાકી લઈ કાંઈ કા. આ તો વળી પાછી પાણીમાં આવી, વળી પાણી પડી જાય. અને એ કેમ ભૂખ નથી હવે. વધારે બીક તો કાંઈ નમળે બધા માલ ઢોરમાં. એ વિયામાં ઉપર છે ને ખડેલી એ પાણી બેઠી રહે ને ત્યાં નડે. પણ શું છે કે પહેલી વેતરમાં આપણે અનુભવને આપણે પહેલાં 2-3 ત્રીજા વેતરે તમને અનુભવ થાય ખડેલા ભેહુંમાં ગમે હોય. માલમાં તો ભેહુંમાં તો ત્રીજા વેતરે તને અનુભવ થઈ જાય કે કેવો માલ છે. પહેલાં 2 વેતરમાં તો એ ખબર, પહેલાં વેતરમાં શું છે કે આપણે એ આચરમાં એ ખબર ના પડી શકે, કેમ કે આચર તો પહેલાં જ ભરેલા હોય. બીજા વેતરે ખબર પડી જાય કે આચર ભરતા કંઈ ભરે છે. ધીરે ધીરે જે વિયાવાની તૈયારી પડખે આવી જાય, હા કલાક પહેલાં ભરી લઈએ તો ખબર ના પડે. બીજા ત્યાં ત્રીજા વેતરે તમને એ બધો અનુભવ થઈ જાય કે ભાઈ નમણ બમણ પડે છે કે નહીં પડે. અને નમણ દેખાય છે પણ બહુ નથી દેખાતા. જોઈએ એવા લગભગ આજ સાંજ સુધી કાલે પરમદી 3 દીની અંદર છે આ વ્યાં છે. માથે કાઢી જાય એવું કંઈ નથી. ઉતાંબર રાખશું આપણે કે ભાઈ વ્યાં જાય નહીં વ્યાં. લે બધા તો અત્યારે આપણે એને બેહોને છોડી લીધી તો બધી નાખે કંઈ ચરી આવે. આને તો ઘરે ભાગવું બનીને, ઘરે જ ભાગે, બીજું કાંઈ નહીં. હવે બધી જે છૂટશે એટલે અત્યારે જો બધી ગઈ હવે પાણીમાં જાય ચરતી. એક ઝીલકો મારશે, માખીઓ પડે ને એના હિસાબે. મચ્છર નથી, માખીઓ વધારે છે. ઓલી રાડું જ દીએ સામે છે તો આ હમણાં ભાગશે.
તો આપણે જો ભેહું બધી આ સાઈડ આવી ગઈ. આ તો અત્યારે આ બની નથી ભાગતી ને આ આવડો પાડો. તો એક ભાઈની એક કોમેન્ટ હતી કે રામભાઈ પેલા પાડો આ રહ્યો. રામભાઈ તમે ઓલો પાડો જોયો છે જોગોળવાળા એનો 1 લાખ રૂપિયા કિંમત કરે છે. એ પાડું એકેના આવે, પાડ્યું વધારે આવે. એ ભાઈનો છે. એ મેં કીધું છે ખરો. એ વાત એ સાચી છે કે 1 લાખ રૂપિયા કિંમત કરે છે અને એ પાડાને લગભગ પડતી 90% પાડ્યું આવે છે. પાડા આવે 1-2 પાડા વધારે નથી આવ્યા એ ગેરંટી લે છે. અત્યારે એ પાડાને મારા ફોટા તો નથી આવ્યા, આવશે એટલે હું તમને દેખાડીશ. ભાઈને ફોન કર્યો મેં ભાઈબંધને, એના ઘરે જતો કાલે દેખાડત પણ એમાં એવું થયું ભાઈ ભેહું કે પાડા ને બાજે બહુ એમ છે. એના આગળ પાછળ બીજા ઘરનો પાડો 2 પાડા છે એટલે પાકડા ભેગા હોય ને નોખા દૂજણા નોખા ભેહું રાખે. અમારે તો બધી ભેગી હોય. એના હિસાબે એને મેં ના પાડી. મેં કીધું ભાઈ ભેહું મારા હિસાબે રીએ નહીં ને પાડા રહે ને પાછી બાજવાની બીક રીએ. એ વાત સાચી કે પાડો બાજ છે, ઓમ નથી બાજ એમ, પણ કે મારે કે ભેં છે કે આજે ગરમીમાં છે આવી ગઈ છે હીટમાં. એના હિસાબે કે તું કે ઓલી ભાઈ છેટો લઈ જાય વધારે સારું કે નકર પાડા બાજ્યા ને પાછા છૂટા કરવા આગ્રહ થાય. એટલે ભાઈ મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું મારે લઈ જાવી છે ભાઈ, અમે ચરતી નથી, માખી બહુ પડે છે. ભાઈ કે ભલે તો કાંઈ વાંધો નહીં. ને કે મારે કાલે દેખાડવાનો વિચાર હતો. મેં કીધું ને પાડો ભાઈ કહેતો, મેં કીધું પાડો આવો છે કિંમતવાળો. તો કીધું છે ભાઈને ફોટા કાં વિડીયો મોકલજો મને. તો કે આ ભલે કે હું મોકલીશ એનું. પાડો પણ જોરદાર છે આવો કુંડીઓ પણ આને છે ચીંગડા. આને પડખા કાનની બાજુમાં વરી ગયા છે ને. આપણે ક્યાં ગયું ભૂતડીઓ? ઓલી ભાઈ ભાગી ગયો. એના જેવો જ છે કોપીટ. બાકી એ પાડો છે. હવે તો મારા ઘરે લગભગ આવ્યા નથી. ઇન્સ્ટાગ્રામમાં જોઉં છું, જડી જાય તો હું તમને દેખાડી આ વિડીયો નકર બીજા વિડીયોમાં હું તમને દેખાડી દઈશ. આપણે જો ભેહું બધી આવી ગઈ આ સાઈડ. અડધી અહીંયા છે, અડધી આગળ નીકળી ગઈ છે. આ બધાને આપણે હે ને ધીરે ધીરે હાકીએ છીએ ઘર બાજુ. ને આપણે જે ઓલી આ વધારાની દવાની હતી ને એ 1-2 દીમાં ડૉક્ટરને ફોન કર્યો અત્યારે. તો કીધું છે કે ભાઈ 1-2 દી હું છે ને મારે એ સાઈડ એક વિઝિટ છે, અહીંયા જવાનું છે કાલે. તો કાલે મેળ આવી ગયો તો કાલના વિડીયો હું તમને બતાવીશ. એ દવા આવી ગઈ એટલે તો પ્રમોશન નથી કરતો, પણ આ તો શું છે કે અનુભવ છે કે આનાથી આ દવાથી ફેર પડે છે ને આવું થાય છે. એના હિસાબે હું તમને કહું છું. હું તો ખવડાવીશ પછી તમને કહીશ. મેં એકને ખવડાવેલી છે, એ આપણી આખડેલી છે ને એને બટકુડીને એને ખવડાવીને આવમાં દેખાણું આપણે થોડીક અનુભવ થઈ ગયો છે એટલે હું તમને કહીશ. બાકી તો અત્યારે ભેહું બધી રખડે છે. હા, કોમેન્ટ ઘણા બધા કરે છે ભાઈ તમારો કોન્ટેક નંબર આપો. તો ભાઈ કોન્ટેક નંબર હું ના દઉં. કોન્ટેક નંબર દઉં પછી ભાઈ કામ ના થાય મારે. ભેહુંમાં પછી દોડ પડતું હોય, એકલો જ હોય એટલે વધારે પડતું એ થાય. એના હિસાબે કોન્ટેક નંબર નહીં, તમારે કામ હોય તો ગમે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી દેજો. રામ માલધારી ડેરી ફાર્મ છે એના ઉપર. તો ગમે કામ હોય આપણે લિંક એની ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈએ ઇન્સ્ટાગ્રામની. તો તમે અહીંયા આવીને મને કોન્ટેક કરી લેજો. તો શું છે કે અહીંયા તમને જવાબ આપી દઈશ. ટાઈમ જડ્યો એટલે હું સીધો જવાબ આપી દઉં છું. ઘણા ભાઈ ફોન કરે પછી ટાઈમ હોય ને એટલે ફોનમાં પછી મેળ આવે નહીં. આપણે ઘણા ફોન ઉપાડવું, ઘણી કંઈક ના ઉપાડીએ ગયું એટલે પછી એવું થાય. હું કામમાં હોય એટલે ભેહુંમાં હોય પછી એક તો આ ભેહું શું છે કે વધારે હામટા ભેહું હોય એટલે એક જણ હોય તો મેળ આવે નહીં, પછી દોડપટ જ હોય. વિડીયોમાં તમને નાનકડો બાકી આખો દિવસનું વિડીયો આખું બનાવું 1-1.5 કલાકનો વિડીયો બને. તો એના હિસાબે થઈને મારે નથી બનાવી શકતો. મને વાંધો કાંઈ ને હમણાં 1 કલાકનો વિડીયો બનાવો પછી જોવે ને કાંઈ નહીં. આ તો શું છે કે આખો દી થોડું કટકું બનાવતો હું, પછી એમાં બધે થઈને 15 મિનિટ સુધીનો બનાવું. એનાથી વધારે અમુક ટાઈમ બની જાય ને અમુક ટાઈમ ના બને એવું છે. કોમેન્ટમાં નંબર ના માંગતા ચોખ્ખું કહું. કોઈ તમને યુટ્યુબર કોઈ પણ વાહે દેહે નહીં ભાઈ. કે ભાઈ આમાં મેસેજ કરો તો અહીંયા તમને જવાબ આપી દઈશ. બાકી હું ફોનમાં પછી ઉપાડે નહીં, ના ઉપાડે તો તમે એમ કહો ભાઈ તમે ફોન નથી ઉપાડતા આમ છે જવાબ નથી દેતા. તો એ વાત ખોટી છે, પણ ના ટાઈમ ના હોય એના હિસાબે. નકર તો ભલે ને તમે મેસેજ કરો, કોમેન્ટ કરો ભાઈ ગમે ખબર હશે તો આપણે હા પાડશું, એમાં જવાબ દઈ દેવાનો કોમેન્ટમાં. તો ના અનુભવ હોય તો આપણે એનું કહી દે ભાઈ આનો અનુભવ આપણે નથી, થાય તો આપણે તમને કહી શકીએ એવું છે. ને આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીને કેવો લાગે કોમેન્ટ કરી નાખજો. સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ, જય સોનલમાં.
હર હર મહાદેવ.